હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ આ મહિનાના અંતમાં કર્ણાટકના મૈસૂર પેલેસના પરિસરમાં વાર્ષિક વિન્ટર ફ્લાવર શોમાં લાખો ફૂલો સાથે આવશે। ડચ ગુલાબ, ક્રાયસન્થેમમ અને અન્ય ફૂલો સાથે મંદિરની પુષ્પ પ્રતિકૃતિ એ શોનું મુખ્ય આકર્ષણ છે, જેમાં અન્ય ઘણા આકર્ષણો અને ફૂલોના પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા, જેના માટે લગભગ 12 લાખ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ફ્લાવર શો એક મુખ્ય ઇવેન્ટ કે જે મહેલ દશેરાના તહેવારો પછી યોજાય છે, નાતાલ અને નવા વર્ષની રજાઓ દરમિયાન શહેરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણોમાંનું એક છે। આ પેલેસ ફ્લાવર શોની 10મી આવૃત્તિ છે અને 21 ડિસેમ્બરથી શરૂ થયો। આ શો 31 ડિસેમ્બરે સમાપ્ત થશે। નંજનગુડ ખાતેના શ્રી નંજુંદેશ્વર સ્વામીનું મંદિર મોડેલ, જેને દક્ષિણ કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને મુમ્માડી કૃષ્ણરાજા વાડિયારની પ્રતિમા વાર્ષિક કાર્યક્રમમાં અન્ય ભીડ ખેંચનાર હશે। 38 ફૂટ ઊંચી અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિની પહોળાઈ 60 ફૂટ અને લંબાઈ 30 ફૂટ હશે। આ ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પ્રતિકૃતિ અને અન્ય પ્રદર્શનો બનાવવા માટે બેંગલુરુ, નેલમંગલા, ડોડબલ્લાપુરા, ચિકબલ્લાપુરા અને અન્ય નગરોમાંથી ફૂલો મંગાવવામાં આવ્યા છે। તે દિલ્હી મંદિરની પ્રભાવશાળી પ્રતિકૃતિ બની। અન્ય આકર્ષણો: 10 ફૂટ ઊંચી વાડિયાર રાજાની પ્રતિમા, 12 ફૂટ ઊંચું નંજુંદેશ્વર સ્વામી મંદિર, ભારતીય બંધારણની પ્રસ્તાવના માટે ફૂલોમાં બનાવેલી ફ્રેમ, નંદી પ્રતિમા, કારગિલ યુદ્ધ સ્મારક, ગાંડાભેરુંડા પ્રતિકૃતિ, બાંદીપુર ફોરેસ્ટ થીમ, પ્રાણીઓ અન્ય પ્રદર્શનમાં છે। ફ્લાવર શોમાં ફોટો એક્સપો, ડોલ્સ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે। પ્રદર્શન માટે આયર્ન સ્ટ્રક્ચર્સ પહેલેથી જ બનાવવામાં આવ્યું હતું। કાર્નેશન, ઇલિયમ, ઓર્કિડ અને અન્ય આકર્ષક ફૂલો આ શોનો ભાગ હતા। કેટલાક પ્રદર્શનો માટે ઊટીના ફૂલો પણ મેળવવામાં આવ્યા હતા। તો હરિભક્તો, ફૂલોનું દિલ્હી અક્ષરધામ એ પણ ભારતના ભવ્ય રાજમહેલમાં મુખ્ય આકર્ષણ તરીકે બનાવવામાં આવ્યું હતું। આ સમાચાર કોને કોને ખબર હતી અને કેવું લાગ્યું આ અક્ષરધામ અમને કોમેન્ટમાં જણાવો। અને હરિભક્તો, આ ફૂલોના અક્ષરધામના વિડીયોને શેર કરીને આપને બીજા હરિભક્તોને પણ દર્શન કરાવીએ। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।